હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, હું જયમિની પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે થઈ 22 જૂન અને સન્ડે થઈ છે અને આજે બહારનું વેધર છે 6 ડિગ્રી. કાલે વરસાદ પડે છે એટલે હજુ તો ઠંડુ ઠંડુ અને વાદળછાયું વાતાવરણ છે. તો જુઓ, હજી આપણે ઉઠ્યા જ છીએ અને બસ હવે ચા પાણી નાસ્તો કરવાનો છે. તો હવે બનાવીએ ચા નાસ્તો અને છોકરાને તો ખાવું તું એ ખાવા આપી દીધું છે આપણે. તો ચલો તમને બતાવું. જો અમે અહીંયા છે ને છોકરા માટે ભાખરી પડી હતી રાતની, તો વઘારવા માટે ભાગી દીધી છે અને અહીંયા દૂધ ગરમ કરી દીધું છે. તો ગાઈસ, શરદી તો બહુ બધી થઈ ગઈ છે અત્યારે, કારણ કે 3-4 દિવસથી બહુ ઠંડુ વાતાવરણ હતું ને, એના લીધે થઈને ખબર પડી અચાનક જ કાલે શરદી થઈ ગઈ. અને હવે ચલો બનાવી દઈએ નાસ્તો, પછી તમને મળે. ગાઈસ, જો આ છોકરાના સવારમાં આપીશ દૂધ અને ચોકલેટ સિરિયલ. નહીં પ્રેમ્યા? ભાવે છે તને? ભાવતું નહીં? આ તું જ આપ્યું. એ તું તો ખા. તો ગાઈસ, અમે જો સવારમાં ભાખરી વઘારી છે અને ખાવા બેસીએ. અહીંયા પ્રવ્ય બેસે અને અહીંયા હું બેસીશું. તો ચલો ખાઈ લઈએ ભાખરી વઘારી. શું કરી રહી? Major problem. What do you mean, sweetie? Oh. What's going on? Yes, I've seen this before. In fact, it was on your father. You're what they call a hybrid. It's extremely rare. Basically, your body doesn't know which form to take, so it displays both forms to the max. So he was a hybrid too? I didn't know he was supernatural. He wasn't a supernatural. You see, Jess, hybrids don't get to stay hybrids forever. Your body will eventually stop fighting itself. તો ગાઈસ, આજે તો ઊંઘી ગઈ હતી સવારની 11 વાગ્યાની. તો હવે ઉઠીને નાયા ધોયા છીએ અને હવે 5 વાગી ગયા છે. તો જમવાનું બનાવીએ કશું. અને આજે તો જોબ બી જવાનું છે, એટલે જો તમને બહારનું વેધર બતાવું. બહાર તો આજે ઠંડુ જ છે. જુઓ, તો ગાઈસ જુઓ, અહીંયા આગળ છે દાડમ. તો ફોલ્યું અત્યારે દાડમ. હવે છોકરોને આપી દઈએ દાડમ ખાવા માટે. નોંદા, શું ખાઈશ તું? બતાવજે. દાણા ખાઈશ? હા, પવ્યાય દાણા ખાઈશ. જો નહીં પ્રવ્યા, દાણા ખાઈશ? મસ્ત છે. ઓહો, મસ્ત છે. તમે તો ટ્રાય કરીને દેખો. હું ટ્રાય કરું. લાવ. મસ્ત. ખાટા છે. ખાટા કેક તો મસ્ત લાગે. ચેરી છે નહીં આપણા જોડે. તો ગાઈસ, જુઓ, અહીંયા આપણે બાફવા માટે શાક મૂકી દીધું હો. બહુ વિચાર કરે શું બનાવું. પછી ખબર નથી પડતી કે શું બનાવું. પછી એકદમ વિચાર આવ્યો કે ચલો ભાજી અને ભાત બનાવી દઈએ અને પરાઠા. તો ફટાફટ જમવાનું બનાવી દઈએ, પછી જોબ જવાનું છે. તો બના રહેજો અમારી સાથે. તો બધા ગાઈસને આપણે કહી તો દો કે આપણો સોફા ક્યાં ગયો? સોફા કઈ ગયો? તો ગાઈસ, અમે સોફા છે ને કાઢી નાખ્યો, કારણ કે છોકરો કૂદમ કૂદ કરીને બધો બગાડી દીધો હતો નહીં, એટલે અમે વેચી દીધો. બોરિંગ થાય છે. હવે ટૂંક સમયમાં નવો લાવી દઈશું. તો ગાઈસ, લેધરનો સોફા કદી લવાય ના. નાનો છોકરો હોય ને તમારા ઘેર તો, કારણ કે છે ને છોકરાએ કૂદીને અને પછી એવો કરી દીધો હતો ને, અંદર લેધર બધું ફાટી ગયું હતું. તો પછી અમે છે ને તે જે પેલું લેધર આવે ને ચોંટાડવાનું, એવું લાવીને ચોંટાડ્યું અને પછી નવો કરી દીધો અને પછી માર્કેટ પ્લેસ ઉપર વેચવા મૂકી દીધો હતો. તો આપણો સોફા ફાઇનલી વેચાઈ ગયો
અને ખાસા અઠવાડિયું 10 દિવસ થઈ ગયા એ વાતમાં તો. અને હવે જો અમારો રૂમ કેવો ખાલી ખાલી લાગે. આ બધાના હવે ખુરશીઓમાં બેસવું પડે છે. કમ્ફર્ટેબલ નહીં. ઓકે તો ગાઈસ આપણે હવે ટૂંક સમયમાં લાવી દઈશું નવો સોફા. શું છે ગાઈસ? શું ફાવતું નહીં? તો વસન આજે સન્ડે છે તો પિક્ચર જોવાની તૈયારીઓ ચાલી રહી છે અને મારે એક બાજુ રસોઈ બને. તો ગાઈસ સોફા હતો ને એ અમે 2 વર્ષ પહેલાં લીધો હતો વેફેર કંપનીમાંથી. નવો જ છોડાયો તો $1000 તો ક્રિસમસ ટાઈમે છોડાયો હતો અને નવો પેટી પેક જ હતો અને અમને એના મળ્યા કેટલા ખબર? $350 મળ્યા પાછા. તો છોકરોને એના હોય ને એટલે લેધરની વસ્તુ તો ફાટી જાય ફટફટ. કારણ કે આપણો છોકરો કેવો હોય કે ઉપર કૂદામ કૂદ કરે. તો મારું તો સજેશન એવું જ રહે કે જેનો છોકરો હોય ને એનો તો એટલે જે આપણે આવે છે ને કપડાનું એવો જ ચાલો. તો હવે નેક્સ્ટ ટાઈમ અમે એવું ધ્યાન રાખવાના છીએ તો આપણે કપડાનું જ લઈશું. તો મેં કીધું ગાઈસને બધાને કહી દઈએ તો કોઈને આવી રીતના અમારી જોડે થયું એવું તમારી જોડે ના થાય. તો કપડાનો જ સારો બેસ્ટ રહે કપડાનો જ. શું કરે સરુહી? હા કપડાનો નહીં હારો? નહીં ગમતો તને? તો તમે બીજો લાવીએ તો બીજો ફાડી દો. તો ગાઈસ ચલો અમે જમવા બેસી ગયા. ભાજી ભાત અને પરોઠા. તો આજે અમે બધું સાદું સાદું, ભાજી સાથે પાઉં નહીં, પરોઠા ખાવાના અને સાથે કચુંબર. તો ચલો હવે બધા ખાઈ રહ્યા, ખાલી મારે એકલીને જ જમવાનું બાકી છે. તો જમી લઈએ. જો વૃંદા આ રૂહી ખવડાવશે વૃંદાને, ભૈયાને ખવડાવી, હવે વૃંદાને ખવડાવે નહીં રહી. વૃંદાને મેં કીધું ચાલ હું ખવડાવું તે વૃંદા કે મને દીદી કરી લાવે નહીં. પવ્ય ત્યાં ખાધું? શું ખાધું? ભાજી કચુંબર એવું ખાધું? ઓહો કોને ખવડાવ્યું તને? દીદીએ ખવડાવ્યું? હા જાતે ખાવું હતા? શું લખ્યું છે અહીંયા? ગણપતિ દાદા દોર્યું છે. કોને દોર્યું પવ્ય? મેં દોર્યું? હા. તો ગાઈસ જો પવ્ય તો ભણવા બે આવ્યો છે, પછી મમ્મીએ એને ગણપતિ દાદા દોરવાનું શીખાયું છે નહીં પવ્ય? એ રીતે લખવાનું છે? રીતે લખવાનું? ઓ માય ગોડ, એવી રીતના લખવાનું લે? શું લખવાનું? રેમ્બો લખવાનું? ઓ માય ગોડ, એ રીતે લખવાનું? હા રેમ્બો છે ના લખવાનું બતાવજે. એટલે તારી માં છોકો તો લખતા આવડી ગયું છે નહીં પવ્ય? હા તે લખી દીધું? કોને લખી દીધું? તે લખ્યું? ઓહો. તો ગાઈસ જો પવ્ય છે એવું મસ્ત મસ્ત લખો છે મારો છોકો. તો હવે સ્કૂલ કોને જવાનું છે પવ્ય? તાર સ્કૂલ જવું છે? હા બેબી સ્કૂલ જવાનું છે. બેબી સ્કૂલ જવાનું છે. દીદી જવાની છે ને? શું પતી ગયું? ફિનિશ લખાઈ ગયું? બાય બાય. તો ગાઈસ આજ તો મારી ડ્યુટી જો પ્રવ્ય જોડે લાગી છે રમવા માટે. તો પ્રવ્ય બધું નવું નવું લઈ આવે છે. એ બંદર પવ્ય શું? હા તો જુઓ ગાડીઓ લઈને આવ્યો છે રમવા માટે. શું કરવાની છે આના? ભીમ એવું કરવાનું છે. તો ગાઈસ પહેલાં લખવાનું લઈને આવ્યો તો પ્રવ્ય અને હવે ગાડીઓ લઈને આવ્યો. તો પ્રવ્ય બધું રમાડે છે મને નહીં પ્રવ્ય? હું તને રમાડું છું કે તું મને રમાડે છે પ્રવ્ય? હા બે દીદી આજે લેસન કરે છે એટલે પ્રવ્ય
મમ્મી જોડે રમવા આવી જશે નહીં પવ્યા ગધું ચોખ્ખું મોઢું ધોયું નહીં નહીં ધોયું ચોય નહીં ધોયું નહીં ધોયું ચલો રમો ચીતા ફેરવાની આના આમ ફેરવાની તો ચેવું કરવાનું હા ભ્રૂમ ભ્રૂમ કરવાનું કરો હેડો ભ્રૂમ ભ્રૂમ કરો હા આમ જવાનું હા શું લઈને આવ્યો તું પાછું નવું નવું ઓધીને લઈને આવશ તો જુઓ ગાઈસ આવું લાવ્યો પ્રવ્ય બુક લાવ્યો બુક લાવી શું કરવાની છે હવે સ્ટોરી બુકનો આવું કરવાનું તો ગાઈસ પ્રવ્ય સ્ટોરી બુક લાવ્યો છે આ શું છે ટ્રી છે તો ચોકેટ છે ચોકેટ છે ફ્લાવર છે સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી તો શું છે એનું ખાવાનું છે એનું ખાવાનું છે હવે એમાં પેઇન્ટિંગ કરીશું એમાં હા ડ્રોઈંગ કરવાનું ડ્રોઈંગ કરવાનું છે હા ઓહો. આ પિંક હોય તો બ્લુ તો બસ આ બધું એનું ખાવાનું શું કરસ રૂહી તું કેટલી વખત ઊભી થઈ લખતા લખતા જા તને ભાઈઓ યાદ કરો છો ભાઈઓ તને યાદ કરો છો એ શું છે શેની બુક છે એવું પૂછે છે હે તને અહીંયા લાવ તો દીદી બતાવો શું દીદી આ શું છે પોર્ક્યુપાઇન છે લેડ છે લેડ શું કરે છે લે ગોડિયા તમારા ફેવરેટ કેરેક્ટર કયું સામાંથી પણ મને કેરેક્ટરના નામ નહીં ખબર મને કેરેક્ટરના નામ બતાવજે કયા કયા કેરેક્ટર છે આમ સ્ટ્રોબેરી કીવી આ એવું છે બ્લૂબેરી જાતે બનાવી દીધા કેરેક્ટર આના ગ્રેપ્સ ઓકે અને યલો નું બીજું નામ છે મેગી યલો એને કરવાનું છે એ મમ્મી આર્યો ના ફેવરેટ હા તો ગાઈસ ચલો હવે જોબ જવાનો ટાઈમ થઈ જવા આવ્યો છે અને બસ છોકરાને કપડાં ચેન્જ કરાવીને ઊંઘાડી દઈએ અને આજે જવાનું છે જોબ એટલે હવે દૂધ બૂધ પીવડાવી દઈશું અને વિડીયોને અહીંયા જ કરીશું એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો અને બસ આજ માટે આટલું જ હતું તો બધાને કહી દઈએ ટાટા બાય બાય સી યુ